77 વર્ષીય સિક્યુરિટી ગાર્ડને નિર્દયતાપૂર્વક મારવાની ઘટના સીસીટીવીમાં કેદ। પાર્કિંગમાં લઘુશંકા કરવાની ના પાડી તો લાકડાના દંડાથી જ માર્યા। રોડ પર એમના પગ પકડીને ઘસડ્યા હતા। મોઢા ઉપર સતત લાતો અને ગુસ્સા માર્યા। સુરત શહેરના રાંદેર વિસ્તારમાં 77 વર્ષીય સિક્યુરિટી ગાર્ડ પર અમાનવીય હુમલાની ઘટના પ્રકાશમાં આવી છે। સીસીટીવી ફૂટેજમાં કેદ થયેલા દ્રશ્યોમાં સ્પષ્ટ રીતે દેખાય છે કે એક શખ્સે વૃદ્ધ સિક્યુરિટી ગાર્ડને રોડ પર પટકે છે, પગ ખેંચી રોડ પર ઘસડે છે અને એટલું જ નહીં, લાકડાથી તેમજ લાત ગુસ્સાઓથી સતત મારે છે। ગંભીર રીતે ઈજા પામેલા ગાર્ડને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। રાંદેર પોલીસ મથકમાંથી મળતી માહિતી મુજબ 77 વર્ષીય ભાઈલાલભાઈ ધનજીભાઈ પ્રજાપતિ માલવિયા હોસ્પિટલ, આનંદ મહેલ રોડ, સુરત ખાતે સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે। ધૂળેટીના દિવસે તેઓ પોતાની ફરજ પર હતા। તે દિવસે એક કારમાં આવેલા બે શખ્સો હોસ્પિટલના પાર્કિંગમાં રોકાયા। તેઓ ત્યાં યુરિન કરવા લાગ્યા હતા, જે જોઈ સિક્યુરિટી ગાર્ડ ભાઈલાલભાઈએ તેમને રોક્યા અને ત્યાં પેશાબ ન કરવા માટે મનાઈ કરી। વૃદ્ધ ગાર્ડ દ્વારા વારંવાર ના પાડતા કારમાં આવેલા શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા। તેમાંથી એક શખ્સે ભાઈલાલભાઈને નિર્દયતાપૂર્વક મારવાની શરૂઆત કરી હતી। સીસીટીવી ફૂટેજમાં કેદ હિંસક દ્રશ્યો। સીસીટીવી ફૂટેજ મુજબ હુમલાખોર શખ્સે પહેલા સિક્યુરિટી ગાર્ડને જોરથી જમીન પર પટક્યા હતા, પછી તેમની પાસે રહેલા લાકડાના દંડાથી જ તેમને માર્યા। ત્યારબાદ તાબડતોબ ઘા કર્યા। રોડ પર તેમના પગ પકડીને ઘસડ્યા હતા। મોઢા ઉપર સતત લાતો અને ગુસ્સા માર્યા હતા। ગાર્ડ ઉઠી પણ ન શકે તેવી સ્થિતિમાં હતા ત્યારે એક મહિલા ત્યાં પહોંચી। મહિલા પાસે આવતા અન્ય લોકો પણ મદદ માટે દોડી આવ્યા અને ઘાયલ ગાર્ડને ઉઠાવવાનો પ્રયાસ કર્યો। ગંભીર ઈજા થતાં હોસ્પિટલમાં ખસેડાયા। વૃદ્ધ ગાર્ડના માથામાં ગંભીર ઈજા થતાં તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા। માથાના ઘા માટે ટાંકા લગાવવા પડ્યા। પોલીસ દ્વારા તપાસ શરૂ। આ સમગ્ર ઘટનાની જાણ થતાં રાંદેર પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે। સીસીટીવી ફૂટેજ અને ઘટના સ્થળે હાજર સાક્ષીઓના આધારે પોલીસે આરોપીઓને ઓળખવા માટે તપાસ શરૂ કરી છે। હાલ હુમલાખોરની કારનો નંબર પોલીસ પાસે ઉપલબ્ધ છે અને તેની મદદથી આરોપીઓને ઝડપથી શોધી કાઢવા માટે તપાસ કરવામાં આવી છે। અરવિંદ રાઠોડ, GTV ન્યૂઝ, સુરત।